નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ઠાકોર સમાજનું બંધારણ તોડના સામે કાર્યવાહી। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણને લઈને વિવાદ વધી ગયો છે। પાટણના હારીજમાં લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરીને બંધારણ તોડવા બદલ 3 પરિવારોને સમાજની બહાર કાઢવામાં આવ્યા છે। આ 3 પરિવારો અલગ અલગ ગામોના છે। સમાજે અર્જુન ઠાકોરના સસેરા પક્ષ સામે પણ કાર્યવાહી કરી છે। સમાજે આ પરિવારો સાથે તમામ પ્રકારના સામાજિક વ્યવહાર બંધ કરી દીધા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન। કોડીનાર તાલુકા પંચાયતમાં 3 દાયકા પછી કોંગ્રેસનું શાસન સ્થપાયું છે। અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપતા તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પ્રમુખ પદે અનુપમાબેન રાજેન્દ્રભાઈ સોલંકી, ઉપપ્રમુખ પદે હર્ષાબેન મયુરભાઈ ગાધે અને કારોબારી ચેરમેન પદે અસ્મિતાબેન જાદવની વરણી કરવામાં આવી છે। આ સાથે કોંગ્રેસે લાંબા સમય પછી તાલુકા પંચાયતમાં પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સત્તાવાર પુષ્ટિ। ગુજરાત વૈશ્વિક રમતગમતનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે। ગાંધીનગરમાં SAI ના પરિસરમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ સહિત 4 અત્યાધુનિક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું। મંત્રીએ જાહેરાત કરી છે કે આવનારા દિવસોમાં અમદાવાદમાં કોમન ગેમ્સનું આયોજન પણ થનારું છે। તેમણે ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરવાની વાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારામાં પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી છે। સાપુતારામાં વેકેશન સિઝનને કારણે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળતા ઈંધણની અછતની અફવાઓ ફેલાઈ રહી હતી। ડાંગ જિલ્લા પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને CNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તમામ 9 પંપો પર સ્થિતિ સામાન્ય છે। નાગરિકોને પ્રવાસીઓને પેનિક ન થવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ શબ્દના ઉપયોગ પર રાહુલ ગાંધીનું સ્પષ્ટ વલણ। કોંગ્રેસની લઘુમતી સલાહકાર સમિતિની બેઠકમાં નેતાઓએ મુસ્લિમ શબ્દના બદલે લઘુમતી શબ્દ વાપરવાની અપીલ કરી છે। જોકે રાહુલ ગાંધીએ આ દરખાસ્તનો કડક વિરોધ કર્યો છે। રાહુલે કહ્યું છે કે કોઈથી ડરવાની જરૂર નથી। જે વર્ગ સાથે અન્યાય થતો હોય તેની સાથે ખુલ્લેઆમ ઊભા રહેવું જોઈએ, ભલે તે હિન્દુ, દલિત, સવર્ણ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી કે અન્ય કોઈ હોય। કોંગ્રેસે દરેક માટે અવાજ ઉઠાવવો જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે સરકારને કેજરીવાલે કરી છે અપીલ। અરવિંદ કેજરીવાલે વડોદરા એરપોર્ટ પર આગમન વખતે કેન્દ્ર સરકારને અપીલ કરી છે। તેમણે ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત અને પંપો પર લાગતી લાંબી લાઈનો મુદ્દો ઉઠાવ્યો છે। કેજરીવાલે કહ્યું છે કે રશિયા અને ઈરાન જેવા દેશો સસ્તા દરે તેલ આપવા તૈયાર છે, તેથી કેન્દ્ર સરકારે તેમની પાસેથી વધુ આયાત કરીને લોકોને મોંઘવારીમાંથી રાહત આપવી જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPLમાં દિલ્હી કેપિટલ્સે KKRને 40 રનથી હરાવ્યો। ઈડન ગાર્ડન્સમાં IPL 2026ની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું છે। ટોસ હારીને પહેલા બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા। 204 રનના ટાર્ગેટનો પીછો કરતી KKR 18.4 ઓવરમાં 163 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ। અજિંક્ય રહાણેએ 63 રનની સર્વોચ્ચ ઇનિંગ રમી હતી। લુંગી એંગીડી અને કુલદીપ યાદવે 3 વિકેટો લીધી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો। 10 દિવસમાં ચોથી વખત ભાવ વધી ગયા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર થવાની સંભાવના વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે। અમેરિકાના વિદેશ સચિવ રૂબિયોએ ભારતને એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારી ગણાવ્યું છે અને નવ તાપા આજથી શરૂ થાય છે। ભારે ગરમી પ્રવર્તવાની તૈયારીઓ ગણી લેવી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે। ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.71 અને પેટ્રોલમાં 2.61 રૂપિયાનો વધારો થયો છે। દિલ્હીમાં હવે પેટ્રોલના ભાવ 102.12 અને ડીઝલનો ભાવ 95.90 પ્રતિ લીટર થયો છે। છેલ્લા 10 દિવસમાં ચોથો વધારો છે। મધ્ય પૂર્વના તણાવને કારણે ઓઇલ કંપનીઓએ 15, 19 અને 23 મેના રોજ આ ભાવ વધારી દીધા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો।
કોકરાજ જનતા પાર્ટી હવે કાનૂની મુશ્કેલીમાં મુકાયું છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેની પ્રવૃત્તિઓ અને કથિત નકલી વકીલોની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં સ્થાપિત અભિજીત દીપકેના ઘરે 24 કલાક પોલીસે સુરક્ષા તૈનાત કરાઈ છે. સીજેઆઈ સૂર્યકાંતની કોકરોચ સંબંધિત ટિપ્પણીને લઈને શરૂ થયેલા આ ડિજિટલ કટાક્ષ અભિયાને શરૂ કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટીને અન્ના હજારેનું સમર્થન. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલી વ્યંગ્યાત્મક કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીને વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારે સમર્થન આપ્યું છે. અન્નાએ કહ્યું છે કે નામ ભલે વિચિત્ર હોય પરંતુ દેશના યુવાનો આ પાર્ટી પાછળ ઊભા છે તે મહત્વનું છે. યુવા શક્તિને અવગણવાને બદલે પ્રોત્સાહન આપવું જોઈએ. સીજેપીની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ સૂર્યકાંતની કોકરોચ ટિપ્પણીને લઈને થઈ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભ બચ્ચનના સન્ડે દર્શન દરમિયાન ફેનની હાલત બગડી. બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મુંબઈના બંગલા જલસા બહાર સન્ડે દર્શન દરમિયાન એક વ્યક્તિ ભીડ વચ્ચે બેહોશ થઈને જમીન ઉપર પડી ગયો. આસપાસના લોકોએ તેને તાત્કાલિક સંભાળ્યો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જો કે વ્યક્તિની ઓળખ અને હાલત અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. અમિતાભ દર રવિવારે ચાહકોને મળતા હોય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી ખાઈ ગઈ. ગોંડલ નજીક વોરા કોટડા ગામ પાસે પુરુષોત્તમ માસની યાત્રાએ જતી ખાનગી બસ વહેલી સવારે પલટી ખાઈ ગઈ. આ દુર્ઘટનામાં 2 મહિલાઓ જેમાં સાસુ અને વહુના ઘટના સ્થળે મૃત્યુ થયા, જ્યારે અન્ય યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા. બસમાં 62 મુસાફરો સવાર હતા. ટ્રકને સાઈડ આપવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ રોડની બાજુના ખાડામાં પલટી મારી ગઈ. ઘટના સ્થળે અનેક એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ જ ઓછો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના તાજા આંકડા અનુસાર ગુજરાતમાં વાસ્તવિક ગુનાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો નીચો છે. મહિલા સુરક્ષામાં ગુજરાત 22.0 દર સાથે 33મા સ્થાને છે. રાષ્ટ્રીય સરેરાશ 64.6 નોંધાયો છે. ગંભીર હિંસાત્મક ગુનાઓમાં 31મા સ્થાને, શરીર વિરુદ્ધના ગુનામાં 31મા સ્થાને, ખૂન અને દુષ્કર્મના કેસમાં અપરાધોમાં 29મા ક્રમે રહીને ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્યમાંનું એક બન્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.